સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહિલા માહોલ જામ્યો હતો। ઉમેદવારો ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા। આપના ઉમેદવારે કલેક્ટર કચેરીએ ફિનાઇલ પે આપઘાતનો પ્રયાસ કર્યો। ઉમેદવાર ગૌશાલી ગંગાનીએ આપઘાતનો પ્રયાસ કર્યો। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ જામ્યો હતો। ઉમેદવારોએ ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા। આપના ઉમેદવારે કલેક્ટર કચેરીએ ફિનાઇલ પે આપઘાતનો પ્રયાસ કર્યો। ઉમેદવારે ગૌશાલી ગંગાનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। વોર્ડ નંબર 14 માતાવાડી ઉમરવાડામાં આપ પાર્ટીએ ગૌશાલી ગંગાણીને ટિકિટ આપી તાત્કાલિક તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। ગૌશાલી ગંગાણી છે, હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું। વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા। મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું। મેં સવાલ કર્યો કે 6 નંબરનું ફોર્મ ભરો। મેં ભર્યું, અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે, 15 દિવસથી આવી ગયું છે। ઓનલાઈન બતાવે છે। A to Z સદન જિલ્લા સેવા સદનમાં આવી, મુગલી સરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ, બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી। મને કોઈએ લેખિતમાં ના આપ્યું કે હું તમારું નામ ચડાવી દઈશ। આરટીએ મને કાલ સાંજે મેન્ડેટ આપ્યું છે અને ઓનલાઈન બતાવતું નથી। હું આ ભારત દેશની નાગરિક છું। જો મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું મને મેન્ડેટ પણ મળી ગયું છે। 14 માતાવાડી કરંજની હું ઉમેદવાર છું। ભારતીય જનતા પાર્ટીના જે નામ અટવાતા હતા ને 6, 7 અને 12 નંબરના વોર્ડમાં સુધારા યાદી કાલ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા। તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં। અત્યારે મને કોઈ કોઈ વ્યક્તિ કઈ જવાબ નથી આપતો, એટલે હું આ પગલું ભરું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।